નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા પ્રકરણમાં જઈએ જે ખરેખર સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આપણે વાત કરીશું મૌર્ય સામ્રાજ્યની. એ પહેલું સામ્રાજ્ય જેણે ભારતીય ઉપખંડના મોટા ભાગના વિસ્તારને એક તાંતણે બાંધ્યો હતો. આ છબી જુઓ, સારનાથનો સિંહસ્તંભ. આજે આપણામાંથી લાખો લોકો આ શક્તિશાળી પ્રતીકને ઓળખે છે, પણ આની પાછળની કહાણી શું છે? આવ્યું ક્યાંથી? અને આ જ એ સવાલ છે જે આપણને ભૂતકાળ અને વર્તમાનને જોડતી કડી પર લઈ જાય છે. એક પ્રાચીન સ્તંભ, એક નવા રાષ્ટ્રની ઓળખ કેવી રીતે બની ગયો? ચાલો આ રસપ્રદ ગાથાને ઊંડાણપૂર્વક સમજીએ. દરેક મહાન વાર્તાની એક શરૂઆત હોય છે, અને આ વાર્તાની શરૂઆત થાય છે સામ્રાજ્યના સ્થાપકથી, એક એવા યુવાનથી જેણે ઇતિહાસનો આખો નકશો જ બદલી નાખ્યો. તો આપણે જ્યારે મૌર્ય સામ્રાજ્યની વાત કરીએ ત્યારે આપણે કયા સમયની વાત કરી રહ્યા છીએ? એ સમય હતો લગભગ ઈસવી પૂર્વે 321થી 185. અને આ કોઈ નાનું મોટું રાજ્ય નહોતું. આ ભારતનું પહેલેવહેલું એવું સામ્રાજ્ય હતું જેણે લગભગ આખા દેશને એક જ શાસન હેઠળ લાવી દીધો હતો. પણ ચંદ્રગુપ્ત આ સફરમાં એકલા નહોતા. એમની સાથે હતી એક અસાધારણ બુદ્ધિ, એમના ગુરુ અને માર્ગદર્શક આચાર્ય ચાણક્ય. હા, કોઈ સામાન્ય રાજા સલાહકારની જોડી નહોતી. આ તો એક દ્રષ્ટિ અને શક્તિનો સંગમ હતો. ચાણક્યની રાજકીય કુશળતાએ પાયો નાખ્યો અને ચંદ્રગુપ્તની લશ્કરી તાકાતે એના પર એક ભવ્ય સામ્રાજ્યની ઇમારત ઊભી કરી દીધી. જરા આ નકશા પર નજર કરો. આ ચંદ્રગુપ્તની જીતની ભવ્યતા બતાવે છે. પશ્ચિમમાં ઠેઠ અફઘાનિસ્તાનથી લઈને પૂર્વમાં બંગાળ સુધી એક અખંડ ભારતના વિચારને તેમણે હકીકતમાં ફેરવી બતાવ્યો. એ સમયે આ સિદ્ધિ ખરેખર અકલ્પનીય હતી. તો આ વારસો ચંદ્રગુપ્તથી શરૂ થયો. એમના પછી એમના પુત્ર બિંદુસાર ગાદી પર આવ્યા અને સામ્રાજ્યને આગળ વધાર્યું. અને પછી ગાદી પર આવ્યા ઇતિહાસના એક એવા મહાન સમ્રાટ જેનું નામ અમર થઈ ગયું, સમ્રાટ અશોક. અને અહીંથી આખી વાર્તા એક નાટકીય વળાંક લે છે. હવે આપણે આ ગાથાના કેન્દ્રીય પાત્ર સમ્રાટ અશોક અને એમના જીવનના એ સૌથી મોટા પરિવર્તન વિશે વાત કરીશું, જેણે બધું જ બદલી નાખ્યું. શરૂઆતમાં અશોક બિલકુલ એમના દાદા ચંદ્રગુપ્ત જેવા જ હતા. મહત્વાકાંક્ષી, કઠોર અને એક કુશળ યોદ્ધા. એમનો એક જ ધ્યેય હતો, સામ્રાજ્યનો વિસ્તાર કરવો, પછી ભલે એની ગમે તેટલી મોટી કિંમત કેમ ન ચૂકવવી પડે. અને પછી આવ્યું એ વર્ષ જેણે ઇતિહાસની દિશા ફેરવી દીધી. ઈસવીસન પૂર્વે 261. આ એ વર્ષ હતું જ્યારે કલિંગનું ભયાનક યુદ્ધ થયું. કલ્પના કરો એ યુદ્ધભૂમિની. લાખો મૃતદેહોનો ઢગલો, ચારે બાજુ વિનાશ. આ દૃશ્ય જોઈને સમ્રાટ અશોકનું હૃદય કંપી ઉઠ્યું. આ માત્ર દુઃખ નહોતું, આ એમના અસ્તિત્વ પર એક ઊંડો આઘાત હતો. એક સમ્રાટ માટે તો વિજય જ બધું હોય છે, પણ અહીં તો એ વિજય જ સૌથી મોટી હાર જેવો લાગી રહ્યો હતો. આ એક અભૂતપૂર્વ માનસિક પરિવર્તન હતું. કદાચ ઇતિહાસમાં પહેલીવાર કોઈ આટલો શક્તિશાળી સમ્રાટ પોતાની જીત પર આટલા ઊંડાણથી સવાલ કરી રહ્યો હતો. એમને સમજાયું કે સાચી જીત તલવારથી નથી મળતી, પણ દયા અને ધર્મથી મળે છે. અને આ જ જ્ઞાન એમના જીવનનો સૌથી મોટો વળાંક બન્યો. અને આ પછતાવાની આગમાંથી જ જન્મ થયો એક નવી વિચારધારાનો, ધમ્મ. એક વાત સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે કે ધમ્મ કોઈ નવો ધર્મ નહોતો. એ તો શાસન કરવાની અને જીવન જીવવાની એક નૈતિક રીત હતી. તે અહિંસા, કરુણા અને સહિષ્ણુતા જેવા સાર્વત્રિક સિદ્ધાંતો પર આધારિત હતો. તો અશોકે પોતાની આ નવી વિચારધારાને ફક્ત પોતાના મન સુધી સીમિત ન રાખી. ચાલો હવે જોઈએ કે એમણે આ વિચારને પોતાના વિશાળ સામ્રાજ્યમાં લાગુ કેવી રીતે કર્યો. અશોકે પોતાના ધમ્મના સંદેશને પથ્થરો પર કોતરાવીને સામ્રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડ્યો. જાણે કે એ સમયના જાહેર સંદેશા બોર્ડ. એમણે પશુબલિ પર પ્રતિબંધ મૂક્યો અને પોતાના આદર્શોને દુનિયાભરમાં ફેલાવવા માટે ધર્મદૂતોને પણ મોકલ્યા. હવે આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે એક મજબૂત વ્યવસ્થા તો જોઈએ જ ને. અહીં જુઓ, મૌર્ય શાસન કેટલું સુવ્યવસ્થિત હતું. ખેતી માટે એક અલગ અધિકારી, સીતાધ્યક્ષ. તો સૈન્ય માટે સેનાની. ન્યાય અને વેપાર માટે પણ ખાસ અધિકારીઓ હતા. આ માળખું જ બતાવે છે કે એમનું શાસન કેટલું સંગઠિત અને કાર્યક્ષમ હતું. તો ચાલો હવે આપણે આ મહાન સમ્રાટ અને એમના સામ્રાજ્યના એ કાયમી વારસાને સમજીએ, જે આજે પણ આપણી સાથે, આપણી આસપાસ જીવંત છે.
અને આપણે પાછા આવી ગયા આપણા શરૂઆતના સવાલ પર. અશોકનો આ જ સિંહસ્તંભ જે એમના ધમના શાસન અને શાંતિના સંદેશનું પ્રતીક હતો, એને જ 1950માં આઝાદ ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવવામાં આવ્યો. આમ અશોકનો વારસો આજે પણ આપણા રાષ્ટ્રની ઓળખ બનીને જીવંત છે. હા, એ વાત સાચી છે કે અશોકના અવસાન પછી ધીમે ધીમે મૌર્ય સામ્રાજ્યનું પતન થયું. પણ મહત્વની વાત એ છે કે સામ્રાજ્ય ભલે ખતમ થઈ ગયું, પણ એના આદર્શો હજારો વર્ષો સુધી જીવંત રહ્યા. અશોકની વાર્તા આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે. જ્યારે સત્તાના શિખર પર બેઠેલો કોઈ શાસક યુદ્ધની ભયાનકતા જોઈને શાંતિનો માર્ગ પસંદ કરે છે, ત્યારે એ ઘટના આજના નેતાઓ માટે શું પ્રેરણા આપી શકે છે? આ વિચાર સાથે આજની વાત અહીં જ સમાપ્ત કરીએ.